હેલો ફ્રેન્ડ્સ, મેકફેસ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. હું શિવમ મોદી અને આજે આપણે ઓટોકેડના સૌથી ઇમ્પોર્ટન્ટ ડ્રો ટૂલબારની ડિસ્કશન કરીશું. લેક્ચર 1માં ઓલરેડી ઓટોકેડના બેઝિક સેટિંગ્સ વિશે ડિસ્કસ કરેલી હતી, જે તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આજે આપણે ડ્રો ટૂલબાર સમજીશું, જે ઓટોકેડમાં ડ્રોઈંગ કરવા માટે મહત્ત્વનું ટૂલ છે. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. સૌ પ્રથમ આપણે ઓટોકેડ ઓપન કરીએ છીએ. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અપર લેફ્ટ કોર્નરમાં જે રિબન પોર્શનમાં તમને ડ્રો ટૂલબાર દેખાશે. લાઇન, પોલીલાઇન, સર્કલ, આર્ક, ડિફરન્ટ સર્કલ કેવી રીતના ડ્રો કરવાના, ડિફરન્ટ આર્ક કેવી રીતે ડ્રો કરવાની, તેના બધા કમાન્ડ બતાવેલ છે. રેક્ટેંગલ, ઇલિપ્સ, પછી પોલીગોન કેવી રીતના ડ્રો કરવાનો, તેમજ હેચ કેવી રીતના આપવાનું, તે બધા ડ્રો ટૂલબાર એ તમને રિબન પોર્શનમાં દેખાશે. સિમિલરલી ડ્રો ટૂલબારને તમે મેનુ બારમાંથી પણ એક્સેસ કરી શકો છો. જો તમને મેનુ બાર પોર્શન દેખાતો ન હોય તો શો મેનુ બાર કરવાનું રહેશે, જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. અને આ જ રીતે તમે ડ્રો ટૂલબારમાં જશો તો લાઇન, પોલીલાઇન, સર્કલ, આર્ક વગેરે કમાન્ડ શો થશે. હવે ફ્રેન્ડ્સ, ડ્રોઈંગ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે લિમિટ સેટ કરીશું. તો લિમિટ્સ કમાન્ડ આપીએ ત્યારે ફર્સ્ટ લેફ્ટ કોર્નરની લિમિટ 0 સેટ કરીને એન્ટર આપીશું અને રાઇટ કોર્નરની લિમિટમાં 200,200 કરીને એન્ટર આપીશું, જેથી કરીને 200/200ની લિમિટ સેટ થઈ જશે. અને ધેન આફ્ટર ઝૂમ ઓલ કમાન્ડ આપીશું, ઝૂમ એન્ટર એન્ડ ઓલ એન્ટર. તો આટલું કર્યા પછી આપણે ડ્રોઈંગ સ્ટાર્ટ કરીશું. હવે એકવાર લિમિટ સેટ થઈ ગયા પછી આપણે ડ્રો ટૂલબાર બધા 1 બાય 1 સમજીએ. તો ફર્સ્ટ આપણે લાઇન કમાન્ડને સિલેક્ટ કરેલો છે, તો સ્પેસિફાઈ ફર્સ્ટ પોઈન્ટ આપણને કીધું છે, તો ફર્સ્ટ પોઈન્ટ સિલેક્ટ કરીને તમે લાઇન ડ્રો કરી શકશો. અહીં ફ્રેન્ડ્સ નીચે ટોગલ કીઝ જોઈ શકો છો. એમાં ઓર્થો ઓન હું કરું છું તો તમે હોરિઝોન્ટલ તેમજ વર્ટિકલ લાઇન ડ્રો કરી શકો છો. જો મેં ઓર્થો મોડ ઓફ કરીશ તો એ કોઈ એક એંગલે લાઇન ડ્રો થશે, એ તમે ઇઝીલી જોઈ શકો છો. તમે સ્પેસિફિક ડિસ્ટન્સ પણ આપીને લાઇન ડ્રો કરી શકો છો. તો આ રીતે લાઇન કમાન્ડ યુઝ થશે અને એ લાઇન કમાન્ડને એસ્કેપ આપીને તમે તેમાંથી બહાર નીકળી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે જે બેઝિક સેટિંગ્સમાં જે જોયું હતું તો એમાં ટોગલ કીઝ બધી ઇમ્પોર્ટન્ટ છે. તો એ ટોગલ કીઝને કઈ ચાલુ રાખવી અને કઈ બંધ રાખવી એ ફર્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. એકવાર ફરીથી હું લાઇન કમાન્ડને એક્ટિવેટ કરું છું અને એમાં હું ડાયનામિક ઇનપુટ ટોગલ કીઝને ઓન કરું છું. તો ડાયનામિક ઇનપુટ ટોગલ કીઝને ઓન કરવાથી હું લાઇન કમાન્ડને કર્સરની બાજુમાં ટાઈપ કરી શકીશ અને આ રીતના પોઈન્ટને ટ્રેસ કરી શકીશ, જે તમે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સો ધીસ ઇઝ ધ લાઇન કમાન્ડ. હવે હું આ રીતે લાઇન્સને સિલેક્ટ કરીને ડિલીટ કરી શકીશ ડાયરેક્ટલી. હવે સેકન્ડ કમાન્ડ છે ડ્રો ટૂલબારનો પોલીલાઇન. હવે ફ્રેન્ડ્સ, લાઇન તેમજ પોલીલાઇનમાં શું ડિફરન્સ છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ફર્સ્ટ આપણે સ્પેસિફાઈ ફર્સ્ટ પોઈન્ટ સિલેક્ટ કર્યું અને હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરીએ છીએ, અથવા તો 100 ડિસ્ટન્સે લાઇન ડ્રો કરીએ છીએ. હું અહીં ઓર્થો મોડને ઓન કરું છું, જેથી વર્ટિકલ તેમજ હોરિઝોન્ટલ લાઇન ઇઝીલી હું ડ્રો કરી શકીશ 50 ડિસ્ટન્સ પર. દેન અગેન ડાઉનવર્ડ ડાયરેક્શન 100 mm, અગેન હોરિઝોન્ટલ લાઇન 50 mm. નાઉ પોઈન્ટને આપણે ટ્રેસ કરીશું એન્ડ સિલેક્ટ ધ આર્ક. રાઇટ ક્લિક મારીને તમે આર્ક સિલેક્ટ કરશો અને તેની રેડિયસ સ્પેસિફાઈ કરશો, તો રેડિયસ પણ આ રીતે કોન્સ્ટન્ટલી ડ્રો થશે.
હવે હું રાઇટ ક્લિક મારીને લાઇન સિલેક્ટ કરું છું તો ફરીથી હું લાઇન મોડમાં આવી જઈશ અને ઓર્થો મોડને ઓન કરું છું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે પોલી લાઇન ડ્રો કરી શકશો. અને એ પોલી લાઇન અને લાઇનમાં ડિફરન્સ એ છે કે કોઈ પણ તમે લાઇન સિલેક્ટ કરશો તો આખી એ પોલી લાઇન સિલેક્ટ થશે. જો તમે લાઇન કમાન્ડ દ્વારા લાઇનને ડ્રો કરી હશે તો ફક્ત એક જ લાઇન જે તમે સિલેક્ટ કરશો તો એ સિલેક્ટ થશે. અને પોલી લાઇનમાં કોઈ એક લાઇન સિલેક્ટ કરતાં આખું ડ્રોઈંગ સિલેક્ટ થશે. તે બંનેમાં ડિફરન્સ છે લાઇન અને પોલી લાઇનમાં. હવે ફ્રેન્ડ્સ, તમારે કોઈ ડ્રોઈંગને ડિલીટ કરવું છે તો ત્યારે તમે સિલેક્શન પ્રોસિજર અપનાવો છો. તેમાં સિલેક્ટ કરવાની બે મેથડ છે, એક તો લેફ્ટ ટુ રાઇટ અને બીજી છે રાઇટ ટુ લેફ્ટ. તો આ જે મેથડ છે એ લેફ્ટ ટુ રાઇટ ડ્રેગિંગવાળી છે. તેમાં બ્લુ કલર દેખાશે તો એ પોર્શનમાં જે બ્લુ કલરમાં જેટલું ડ્રોઈંગ કવર થશે તેટલું જ ડિલીટ થશે અથવા તો સિલેક્ટ થશે. અને રાઇટ ટુ લેફ્ટ મેથડમાં ગ્રીન કલર તમને દેખાશે અને એ ગ્રીન કલરમાં જે ગ્રીન કલર ટચ થતો જશે તો એ ડ્રોઈંગ સિલેક્ટ થશે. તો આ બે મેથડ છે સિલેક્ટ કરવાની ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો મેં રાઇટ ટુ લેફ્ટ અપનાવીને ડ્રોઈંગને સિલેક્ટ કરીને ડિલીટ કરેલ છે. નાઉ નેક્સ્ટ કમાન્ડ ઇઝ સર્કલ કમાન્ડ. એમાં આપણે ફર્સ્ટ સર્કલ રેડિયસ સિલેક્ટ કરીએ છીએ. સો ફર્સ્ટ સ્પેસિફાય પોઈન્ટ ઓફ સર્કલ, દેન એન્ટર ધ રેડિયસ. તો રેડિયસ આપણે 50 આપીએ છીએ અને એન્ટર ક્લિક કરીએ છીએ તો રેડિયસવાળું સર્કલ ડ્રો થઈ ગયું છે. સિમિલરલી આપણે સેન્ટર ડાયામીટર ચૂઝ કરીએ છીએ. તો હવે હું સર્કલનું સેન્ટરને ટ્રેસ કરીને સ્પેસિફાઈ સેન્ટર પોઈન્ટ ઓફ સર્કલને સિલેક્ટ કરીને ડાયામીટર આપું છું 100. તો સેમ સર્કલ ડ્રો થશે કારણ કે અગાઉ આપણે રેડિયસ સિલેક્ટ કરેલી હતી અને આ ફેરે મેં ડાયામીટર સિલેક્ટ કરેલું. અગેન મેં સર્કલ ડાયામીટર સિલેક્ટ કર્યું. તો આ રીતના તમે ડાયમેન્શન્સ એના ચેક કરી શકો છો. તો ડાયમેન્શનમાંથી હું રેડિયસ લઉં અને મેં સર્કલને સિલેક્ટ કર્યું તો રેડિયસ 50નું સર્કલ ડ્રો થઈ ગયું. અને ડાયમેન્શનમાંથી ડાયામીટર હું સિલેક્ટ કરું છું તો 500 mm ડાયામીટર મને શો કરે છે. તો આ રીતના ફ્રેન્ડ્સ સર્કલ વિથ રેડિયસ તેમજ સર્કલ વિથ ડાયામીટર ડ્રો કરી શકાશે. એક આ મહત્ત્વનું ટૂલ છે ડ્રો ટૂલબારનું. હવે આપણે આગળ જોઈએ 2 પોઈન્ટ સર્કલ. તો 2 પોઈન્ટ સર્કલને આપણે ફર્સ્ટ રેક્ટેંગલ ડ્રો કરીશું. તો મેં ડ્રો ટૂલબારમાંથી રેક્ટેંગલ એક ડ્રો કરેલું છે અને હવે હું 2 પોઈન્ટ કમાન્ડ સિલેક્ટ કરું છું. તો મને નીચે કમાન્ડ લાઇનમાં એના 2 પોઈન્ટ સિલેક્ટ કરવાના બતાવશે. તો સ્પેસિફાઈ ફર્સ્ટ પોઈન્ટ એન્ડ સ્પેસિફાઈ એન્ડ પોઈન્ટ. તો સર્કલનું આપણે ફર્સ્ટ પોઈન્ટ ક્યાં જોઈએ છે તે સિલેક્ટ કરું છું હું અને બીજું પોઈન્ટ ક્યાં જોઈએ છે તે હું સિલેક્ટ કરવાથી 2 પોઈન્ટ સર્કલ ડ્રો કરી શકાશે. હવે સિમિલરલી 3 પોઈન્ટ સર્કલ મેથડ જોઈ લઈએ. તો ફર્સ્ટ હું રેક્ટેંગલ ડ્રો કરું છું અને સર્કલ કમાન્ડમાંથી 3 પોઈન્ટને હું સિલેક્ટ કરું છું 3 પોઈન્ટ. તો હવે મારે 3 પોઈન્ટને સિલેક્ટ કરવાના છે. તો ફર્સ્ટ પોઈન્ટ મેં સિલેક્ટ કર્યું, સેકન્ડ પોઈન્ટ સિલેક્ટ કર્યું અને થર્ડ પોઈન્ટને હું સિલેક્ટ કરું છું. તો આ રીતે 3 પોઈન્ટ સર્કલ હું રેક્ટેંગલમાં ડ્રો કરી શકીશ. એક આની આપણે એપ્લિકેશન જોઈ લઈએ કે ટ્રાયએંગલમાં આપણે સર્કલ કેવી રીતના ડ્રો કરવું. તો હું અહીં લાઇન કમાન્ડનો યુઝ કરીને એક અનઇવન ટ્રાયએંગલ ડ્રો કરું છું. હવે હું સર્કલ કમાન્ડમાં 3 પોઈન્ટને સિલેક્ટ કરું છું. તો 1 પોઈન્ટ, 2 પોઈન્ટ એન્ડ 3 પોઈન્ટને સિલેક્ટ કરવાથી હું ટ્રાયએંગલમાં સર્કલ
ઇઝીલી ડ્રો કરી શકીશ. નાવ નેક્સ્ટ કમાન્ડ છે ટેન્જન્ટ રેડિયસ. સર્કલમાં ટેન રેડિયસ. હવે ટેન રેડિયસનો મતલબ થાય છે ટેન્જન્ટ રેડિયસ. તો સપોઝ હું ટેન રેડિયસ કરું છું તો મેં બે જે ટ્રાયેંગલની લાઈન છે તો એને મેં સિલેક્ટ કરી અને રેડિયસ સ્પેસિફાઈ કરી. તો બે લાઈનને ટેન્જન્ટ અને સ્પેસિફિક રેડિયસવાળું સર્કલ ડ્રો થશે. સિમિલરલી હું તમને એ જ વસ્તુ રેક્ટેંગલમાં બતાવું છું. સિલેક્ટ ટેન રેડિયસ. બે ટેન્જન્ટને મેં સિલેક્ટ કર્યા અને સ્પેસિફાઈ ધ રેડિયસ. તો 50 રેડિયસવાળું બે લાઇનને ટેન્જન્ટવાળું સર્કલ ડ્રો થશે. સપોઝ હું લાઇન કમાન્ડનો યુઝ કરીને બે લાઇન ડ્રો કરું છું અને સર્કલ કમાન્ડમાંથી ટેન રેડિયસ કમાન્ડને યુઝ કરીને બે લાઇનને ટેન્જન્ટ સર્કલ અને સ્પેસિફિક રેડિયસવાળું સર્કલ ડ્રો કરવા માગું છું. હું રેડિયસ અહીં આપું છું 60. તો આ રીતના એ ટેન રેડિયસવાળું સર્કલ ડ્રો થશે. હવે સર્કલમાં લાસ્ટ બાકી રહ્યું છે ટેન મતલબ ટેન્જન્ટ. તો આ સર્કલને હું રિમૂવ કરું છું હાલ અને સર્કલમાંથી ટેન યુઝ કરીને 3 લાઈનો હું સિલેક્ટ કરું છું. 1, 2 એન્ડ સ્પેસિફાઈ થર્ડ પોઈન્ટ. સ્પેસિફાઈ થર્ડ ટેન્જન્ટ પોઈન્ટ. તો આ રીતના 3 ટેન્જન્ટવાળું સર્કલ હું ડ્રો કરી શકીશ. સિમિલર વે ટેન કમાન્ડનો યુઝ કરીને તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો સ્પેસિફાઈ ફર્સ્ટ ટેન્જન્ટ પોઈન્ટ. તો મેં ઉપરની લાઈનને સિલેક્ટ કર્યું, દેન સ્પેસિફાઈ સેકન્ડ પોઈન્ટ ઓફ ટેન્જન્ટ અને સ્પેસિફાઈ થર્ડ પોઈન્ટ ઓફ સર્કલ. તો આ રીતના હું સર્કલ ડ્રો કરી શકીશ બાય યુઝિંગ ટેન કમાન્ડ. તો આ રીતના આપણે સર્કલ કમાન્ડનો યુઝ કરીને વિવિધ સર્કલ વિથ રેડિયસ, સર્કલ વિથ ડાયામીટર એન્ડ ટેન રેડિયસ તેમજ ટેન્જન્ટ કમાન્ડનો યુઝ કરીને સર્કલ ડ્રો કરી શકીશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ડિફરન્સ જે સિલેક્શનનો. લેફ્ટ ટુ રાઇટ જે બ્લુ કલર બતાવે છે અને રાઇટ ટુ લેફ્ટ જે ગ્રીન કલર બતાવે છે. તો એમાં ડિફરન્સ શું છે? જે ગ્રીન કલરને ટચ થશે એ તમામ આઇટમ સિલેક્ટ થઈ જશે. આપણે ફ્રેન્ડ્સ સર્કલ કમાન્ડનો યુઝ દેખી લીધો છે, પણ આપણે ડ્રોઈંગમાં ખબર છે કે સર્કલને ઓલવેઝ સેન્ટર લાઇનથી સ્પેસિફાઈ કરવામાં આવે છે. તો એ સર્કલમાં સેન્ટર લાઇન કેવી રીતના ડ્રો કરવી તે સમજીશું. હાઉ ટુ ડ્રો સેન્ટર લાઇન ઇન સર્કલ. સો ફર્સ્ટ ઓફ ઓલ હું એક સર્કલ ડ્રો કરું છું વિથ રેડિયસ ઓફ 50. દેન સિલેક્ટ ધ લાઇન કમાન્ડ. લાઇન કમાન્ડને સિલેક્ટ કરીને સર્કલ પોઈન્ટને ટ્રેસ કરીને એક લાઇન ડ્રો કરું છું. અહીં મેં ઓર્થો મોડને ઓન કરેલ છે જેથી હોરિઝોન્ટલ પરફેક્ટ લાઇન ડ્રો થાય. બીજી વાર લાઇન કમાન્ડને યુઝ કરીને વર્ટિકલ લાઇન ડ્રો કરું છું. વર્ટિકલ તેમજ હોરિઝોન્ટલ લાઇન ડ્રો થઈ ગયા પછી પ્રોપર્ટીઝમાં બાય લેયરમાં જવાનું રહેશે અને અધર ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. અને જે બીજી બધી લાઇન છે અત્યારે હાલ બેઝિક, એમાં આપણે સેન્ટર લાઇનને લોડ કરવાની છે. તો લોડ બટન ઉપર ટિક કરશો તો નંબર ઓફ તમને લાઇનના ટાઈપ્સ દેખાશે. એમાંથી તમારે સેન્ટર લાઇનને કોઈ એક સેન્ટર લાઇનને સિલેક્ટ કરવાની છે. તો હું અહીં સેન્ટર લાઇનને લોડ કરી છે અને ઓકે બટન ઉપર ક્લિક કર્યું છે. હવે જે લાઇનને આપણે સેન્ટર લાઇન બનાવી છે તેને સિલેક્ટ કરીને સિલેક્ટ કરવાથી એ સેન્ટર લાઇન બની જશે. બાય લેયર ઉપર ક્લિક કરો અને બાય લેયરમાંથી સેન્ટર જે લાઇન લોડ કરેલી છે તેના પર ટિક માર્ક કરવાથી સેન્ટર લાઇન બની જશે સર્કલની. તો આ રીતના તમે સેન્ટર લાઇન બનાવી શકો છો. સિમિલરલી તમે અધર ઉપર જશો અને એ સેન્ટર લાઇનને ક્લિક કરશો તો તેના ગ્લોબલ સ્કેલ ફેક્ટર્સને ચેન્જ કરી શકો છો. હું અહીં 2.0 રાખું છું અને ઓકે ઉપર ક્લિક કરું છું. તો જુઓ તમે સેન્ટર લાઇન જે ડેશ લાઇન છે અને વચ્ચે એક નાની લાઇન છે તો એનું જે સ્કેલ ફેક્ટર
ચેન્જ થાય છે. હું ફરીથી એ સ્કેલ ફેક્ટરને 0.5 કરી દઉં છું. તો શું ચેન્જ આવે છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સેન્ટર લાઇન ચેન્જ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે સેન્ટર લાઇન ડ્રો કરી શકો છો સર્કલમાં. નાઉ નેક્સ્ટ કમાન્ડ ઇઝ આર્ક કમાન્ડ. ફ્રેન્ડ્સ, તમે જુદા જુદા આર્ક કમાન્ડને જોઈ શકો છો. 3 પોઈન્ટ, સ્ટાર્ટ સેન્ટર એન્ડ, સ્ટાર્ટ સેન્ટર એંગલ, સ્ટાર્ટ સેન્ટર લેન્થ, સ્ટાર્ટ એન્ડ એંગલ. તો ફ્રેન્ડ્સ, અહીં 3 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર્ટ સેન્ટર એન્ડ એ ઇમ્પોર્ટન્ટ છે, દેન સ્ટાર્ટ એન્ડ રેડિયસ એ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે 2 કે 3 કમાન્ડનો યુઝ સમજીશું. ફર્સ્ટ ઓફ ઓલ વી ડ્રો ધ 3 લાઇન્સ, 2 હોરિઝોન્ટલ એન્ડ 1 વર્ટિકલ લાઇન. એ પછી આપણે આર્ક કમાન્ડનો યુઝ દેખીશું. તો ફ્રેન્ડ્સ, લાઇન ડ્રો થઈ ગઈ છે. હવે હું 3 પોઈન્ટ આર્ક કમાન્ડનો યુઝ કરું છું. તો ફર્સ્ટ પોઈન્ટ મેં સિલેક્ટ કર્યું. નાઉ સ્પેસિફાઈ મિડ પોઈન્ટ એન્ડ એન્ડ પોઈન્ટ. તો આ રીતના તમે 3 પોઈન્ટ આર્કનો યુઝ કરીને આર્ક ડ્રો કરી શકો છો. નાઉ એક રેક્ટેંગલ ડ્રો કર્યું છે. ત્યાં હું સ્ટાર્ટ, સેન્ટર એન્ડ એન્ડ આર્કનો યુઝ કરું છું. સો ફર્સ્ટ મને એવું કહે છે કે સ્પેસિફાઈ સ્ટાર્ટ પોઈન્ટ. તો હું સ્ટાર્ટ પોઈન્ટને સ્પેસિફાઈ કરું છું. દેન સ્પેસિફાઈ સેન્ટર પોઈન્ટ ઓફ આર્ક. તો હું લાઇનના મિડલ પોઈન્ટને સિલેક્ટ કરું છું. એન્ડ થર્ડ વન ઇઝ સ્પેસિફાઈ એન્ડ પોઈન્ટ ઓફ આર્ક. તો એન્ડ પોઈન્ટને હું સિલેક્ટ કરું છું. સિમિલર વે હું ફરીથી રેક્ટેંગલ કમાન્ડનો યુઝ કરીને એક રેક્ટેંગલ ડ્રો કરું છું. ફરીથી સ્ટાર્ટ, સેન્ટર એન્ડ કમાન્ડનો યુઝ કરીને હું તેવી જ રીતે ફરીથી આર્ક દોરું છું. તો સ્પેસિફાઈ ફર્સ્ટ પોઈન્ટ, સેન્ટર પોઈન્ટ એન્ડ દેન એન્ડ પોઈન્ટ. તો આ રીતના ફ્રેન્ડ્સ તમે આર્ક ડ્રો કરી શકશો. હવે નેક્સ્ટ સ્ટાર્ટ એન્ડ રેડિયસ કમાન્ડનો યુઝ કરીએ છીએ. સ્ટાર્ટ પોઈન્ટ, એન્ડ પોઈન્ટ અને રેડિયસ આપીને. તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ પોઈન્ટ સિલેક્ટ કરવાનું છે. દેન સ્પેસિફાઈ એન્ડ પોઈન્ટ. તો નીચેનું એન્ડ પોઈન્ટ સિલેક્ટ કરવાનું છે. અને હું અહીં રેડિયસ આપું છું 25 રેડિયસ મેં આપી છે. તો સ્ટાર્ટ એન્ડ 25 રેડિયસનું આર્ક ડ્રો થઈ જશે. સિમિલર વે હું ફરીથી સ્ટાર્ટ એન્ડ રેડિયસ કમાન્ડનો યુઝ કરું છું. હવે હું રેડિયસ આપું છું 30. તો જો હું 30 રેડિયસ આપીશ તો તેના કરતાં એ આર્ક અંદરની સાઈડ ડ્રો થશે, કારણ કે સર્કલ એ મોટું ડ્રો થશે. તેવી જ રીતે હું 50ની આર્ક આપું છું. તો 50ની આર્ક એ અંદરની સાઈડ ડ્રો થશે. ફ્રેન્ડ્સ, આપણે ડાયમેન્શન ચેક કરીએ છીએ રેડિયસવાળું. તો અંદરની સાઈડ રેડિયસ 50 બતાવે છે. તેના પછીની રેડિયસ 30 બતાવે છે. અને એના બહારની જે આઉટસાઇડ છે એ 25 રેડિયસ બતાવે છે. તો આ રીતના પણ તમે આર્ક ડ્રો કરી શકો છો, સ્ટાર્ટ એન્ડ રેડિયસ. હવે નેક્સ્ટ વન સ્ટાર્ટ એન્ડ ડિરેક્શન કમાન્ડ હું યુઝ કરું છું. તેમાં સ્પેસિફાઈ સ્ટાર્ટ પોઈન્ટ, દેન સ્પેસિફાઈ એન્ડ પોઈન્ટ. હવે તમે આર્કને આઉટસાઇડ ડિરેક્શનમાં આપો છો કે ઇનસાઇડ ડિરેક્શનમાં આપો છો. જે ડિરેક્શનમાં આપવું હોય ત્યાં આગળ તમે લેફ્ટ ક્લિક કરીને એ આર્કને ડ્રો કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતના ડિફરન્ટ કમાન્ડ દ્વારા આર્કને ડ્રો કરી શકાય છે. નાઉ નેક્સ્ટ વન ઇઝ રેક્ટેંગલ કમાન્ડ. તો તમે ડ્રો ટૂલ બારમાં જોઈ શકો છો રેક્ટેંગલ, અને ડ્રો મેનુ બારમાંથી પણ રેક્ટેંગલ કમાન્ડને સિલેક્ટ કરી શકો છો. તો ફર્સ્ટ મેં રેક્ટેંગલ કમાન્ડ સિલેક્ટ કર્યો, ત્યાં આગળ મને કહેશે સ્પેસિફાઈ ફર્સ્ટ કોર્નર પોઈન્ટ. તો હું ફર્સ્ટ કોર્નર પોઈન્ટને સિલેક્ટ કરું છું. અને આ રીતના હું માઉસને ડ્રેગ કરીને રેક્ટેંગલ ડ્રો કરી શકું છું. હું ટોટલ 3 રીતે રેક્ટેંગલ ડ્રો કરી શકું છું: એરિયા વાઇઝ,
ડાયમેન્શન વાઇઝ એન્ડ રોટેશન્સ વાઇઝ. તો અહીં હું ડાયમેન્શન વાઇઝ રેક્ટેંગલ ડ્રો કરીશ. તો 100 mm રેક્ટેંગલ પ્રિપેર થઈ રહ્યું છે. એનું લિનિયર ડાયમેન્શન આપણે ચેક કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કયું છે 100 mm ડાયમેન્શન સિલેક્ટ થયું. તો આ રીતના સિમ્પલી રેક્ટેંગલ કમાન્ડનો યુઝ કરીને એક રેક્ટેંગલ ડ્રો કરી શકાય. સિમિલરલી હું ફરીથી રેક્ટેંગલ કમાન્ડનો યુઝ કરું છું. તેમાં હું ચેમ્ફર ઓપ્શન સિલેક્ટ કરું છું. ચેમ્ફર. તો જ્યારે હું ચેમ્ફર ઓપ્શન સિલેક્ટ કરું છું તો ત્યાં મને સ્પેસિફાઈ ફર્સ્ટ ચેમ્ફર ડિસ્ટન્સ મને કહેશે. તો હું એ ચેમ્ફર ડિસ્ટન્સને 10 mm આપું છું. તો જો કેવા પ્રકારનું રેક્ટેંગલ ડ્રો થશે. એના જે 4 કોર્નર પોઈન્ટ્સમાંથી ચેમ્ફર 10 mmની ચેમ્ફર આવશે. તો આ રીતના ચેમ્ફરવાળું રેક્ટેંગલ ડ્રો થશે. સિમિલર વે હું ફરીથી રેક્ટેંગલ કમાન્ડનો યુઝ કરું છું અને ત્યાં હું ફિલેટ સિલેક્ટ કરું છું. તો હું ફિલેટ હવે અહીં 10 mm ફિલેટ આપું છું. તો 10 mm હું ફિલેટ આપીશ. તો એના ચારે ચાર કોર્નરમાં સર્ક્યુલર ફિલેટ ડ્રો થશે, જેની રેડિયસ હશે 10 mm. ડાયમેન્શનમાં આપણે એની રેડિયસ ચેક કરીએ તો એની રેડિયસ આવશે 10 mm. ઓકે. તો આ રીતના n નંબર ઓફ રેક્ટેંગલ આપણે ડ્રો કરી શકીએ છીએ બાય યુઝિંગ રેક્ટેંગલ કમાન્ડ. ફરીથી હું ફિલેટને 20 mm કરું છું. પહેલાં 10 mm હતી અને અત્યારે હાલ એની મેં રેડિયસ મતલબ ફિલેટની રેડિયસને ચેન્જ કરી છે અને 20 mm આપેલી છે. તો આ રીતના એનું રેક્ટેંગલ ડ્રો થશે 20 ફિલેટવાળું. હવે હું ફરીથી રેક્ટેંગલ કમાન્ડને સિલેક્ટ કરું છું. ત્યાં આગળ ચેમ્ફર ઓપ્શનને સિલેક્ટ કરીને ચેમ્ફર હું 0 0 કરી દઉં છું. 0 એન્ટર 0 અને પછીથી હું રેક્ટેંગલ ડ્રો કરીશ તો એ 0 ચેમ્ફરવાળું રેક્ટેંગલ ડ્રો થશે, જે પહેલાં આપણને આઉટકમ મળ્યું હતું તેવી જ રીતે. તો આ થયો રેક્ટેંગલ કમાન્ડ. તો આપણે n નંબર ઓફ રેક્ટેંગલ કમાન્ડ જોયા, ચેમ્ફર વાઇઝ, ફિલેટ વાઇઝ. નેક્સ્ટ કમાન્ડ છે પોલિગોન કમાન્ડ. તો ફ્રેન્ડ્સ, પોલિગોન કમાન્ડને સમજતા પહેલાં આપણે ફર્સ્ટ સર્કલ ડ્રો કરીએ સેન્ટર રેડિયસવાળું. એમાં હું સેન્ટર સિલેક્ટ કરીને 50 mm રેડિયસવાળું એક સર્કલ ડ્રો કરું છું. નાવ હું પોલિગોન કમાન્ડને એક્ટિવેટ કરું છું. તમે કમાન્ડ લાઇનમાં P લખીને પણ P એન્ટર કરીને પણ પોલિગોન કમાન્ડને એક્ટિવેટ કરી શકો છો. અહીં હું એન્ટર નંબર ઓફ સાઇડ્સ તો 5 આપીને એન્ટર કરું છું. 5 મીન્સ અહીં પેન્ટાગોન ડ્રો થશે. તો હવે સ્પેસિફાઈ સેન્ટરને હું સિલેક્ટ કરું છું અને ઇન્સ્ક્રાઇબ્ડ સર્કલ એટલે સર્કલની અંદર હું પોલિગોનને દોરવા માગું છું. તો હવે એની રેડિયસને હું સ્પેસિફાઈ કરું છું 50. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો ઇન્સ્ક્રાઇબ્ડ સર્કલમાં અંદરની સાઈડ પેન્ટાગોન ડ્રો થશે. પેન્ટાગોન એટલા માટે ડ્રો થયો કારણ કે આપણે એની સાઇડ્સ 5 રાખેલી હતી. સિમિલરલી હું બીજું સર્કલ ડ્રો કરીને પોલિગોન કમાન્ડને એક્ટિવેટ કરું છું. અહીં નંબર ઓફ સાઇડ્સ હું 5 રાખું છું અને સેન્ટરને સિલેક્ટ કરીને સર્કમસ્ક્રાઇબ્ડ ઓફ સર્કલ સિલેક્ટ કરું છું. તો ફ્રેન્ડ્સ, હવે એ સર્કલની આઉટર પેરિફરીમાં પેન્ટાગોન ડ્રો થશે. 5 સાઈડવાળો પેન્ટાગોન એ સર્કલની ફરતે ડ્રો થશે અને ઇન્સ્ક્રાઇબ્ડ સર્કલ હું સિલેક્ટ કરું છું તો સર્કલની અંદર પેન્ટાગોન ડ્રો થશે. ફરીથી સિમિલરલી એન્ટર નંબર ઓફ સાઇડ્સ 6 લઉં છું જેથી કરીને હેક્ઝાગોન ડ્રો થશે. સેન્ટર સિલેક્ટ કર્યું, ઇન્સ્ક્રાઇબ્ડ ઇન સર્કલ સિલેક્ટ કરું છું અને એની રેડિયસ સ્પેસિફાઈ કરું છું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે ઇન્સ્ક્રાઇબ્ડ ઓફ સર્કલ એ હેક્ઝાગોન ડ્રો થશે. ફરીથી મેં સર્કલની કોપી મારી
અને પોલિગોન કમાન્ડને એક્ટિવેટ કરું છું. સિમિલરલી હેક્ઝાગોન હું ડ્રો કરવા માગું છું. ઓકે, ઓક્ટાગોન ડ્રો કરવા માગું છું. તો 8 સાઈડ હું સિલેક્ટ કરું છું, સેન્ટરને સ્પેસિફાઈ કરું છું અને ઇન્સ્ક્રાઇબ્ડ ઓફ સર્કલ સિલેક્ટ કરું છું. તો ઓક્ટાગોન ડ્રો થશે. તો આ રીતના ફ્રેન્ડ્સ તમે પોલિગોન, જેમ કે પેન્ટાગોનમાં 5 સાઈડ, હેક્ઝાગોનમાં 6 સાઈડ અને ઓક્ટાગોનમાં 8 સાઈડ વાળા ડિફરન્ટ પોલિગોન ડ્રો કરી શકો છો. ફરીથી પોલિગોન કમાન્ડને એક્ટિવેટ કર્યો. નંબર ઓફ સાઈડ 7. દેન સિલેક્ટ ધ સેન્ટર એન્ડ સર્કમસ્ક્રાઇબ્ડ સર્કલને મેં સિલેક્ટ કર્યું. તો સર્કલની ફરતે 7 સાઈડવાળું પોલિગોન ડ્રો થશે. તો આ રીતના તમે n નંબર ઓફ પોલિગોન્સ ડ્રો કરી શકો છો. નેક્સ્ટ ફ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ છે, હાઉ ટુ ડ્રો અ ટેન્જન્ટ લાઇન બિટવીન 2 સર્કલ્સ. 2 સર્કલ વચ્ચે આપણે ટેન્જન્ટ લાઇન કેવી રીતના ડ્રો કરવાની છે તે આપણે સમજીએ. તો ફર્સ્ટ આપણે 2 ડિફરન્ટ રેડિયસવાળા સર્કલ ડ્રો કરીએ છીએ જે એક જ પ્લેનમાં છે. તેના પોઈન્ટને ડ્રેગ કરીને બીજું સર્કલ ડ્રો કરીએ છીએ. હવે આ સર્કલ વચ્ચે આપણે ટેન્જન્ટ લાઇન ડ્રો કરવાની છે. તો મેં લાઇન કમાન્ડને સિલેક્ટ કર્યો અને હું કમાન્ડ લાઇનમાં 10 એન્ટર કરું છું. TAN 10 એન્ટર આપું છું અને કોઈ એક સર્કલને સિલેક્ટ કરું છું. તો જો તમે જોઈ શકો છો ટેન્જન્ટ લાઇન આવી ગઈ છે. સિમિલરલી હું ફરીથી 10 એન્ટર કરું છું, TAN, અને ફરીથી સર્કલ સિલેક્ટ કરું છું. તો 2 સર્કલ વચ્ચે ટેન્જન્ટ લાઇન આવી રીતના ડ્રો થશે. સિમિલરલી લાઇન કમાન્ડને સિલેક્ટ કર્યો, 10 એન્ટર, સિલેક્ટ સર્કલ, then again 10 enter, then select circle. તો આ રીતના તમે 2 સર્કલ વચ્ચે ટેન્જન્ટ લાઇન ડ્રો કરી શકો છો. હવે નેક્સ્ટ કમાન્ડ છે હેચ કમાન્ડ. તમે કોઈ બી ડ્રોઈંગમાં તમે હેચિંગ કરી શકો છો, મતલબ પેટર્ન એન્ટર કરી શકો છો. સપોઝ હું અહીં રેક્ટેંગલ કમાન્ડને સિલેક્ટ કરું છું અને હેચ કમાન્ડને એક્ટિવેટ કરું છું. તો આ રીતના તમે એમાં હેચિંગ પેટર્ન એક્ટિવેટ કરાવી શકો છો. ફ્રેન્ડ્સ, જુદી જુદી હેચિંગ પ્રોપર્ટીઝ છે. આ રીતની હેચિંગ પ્રોપર્ટીઝ ફ્રેન્ડ્સ તમે ડિટેલ અને એસેમ્બલી ડ્રોઈંગમાં તેમજ સેક્શન ડ્રોઈંગમાં સેક્શન આપવા માટે તમે કરી શકો છો. અહીંયા તમે જો હેચિંગની લાઇન્સને અને એંગલ ચેન્જ કરી શકાય છે. મતલબ ડિફરન્ટ હેચિંગ પેટર્ન્સ અવેલેબલ છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં જે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ આવે છે તેમાં કટ સેક્શન બતાવવા માટે આ હેચિંગ પ્રોપર્ટીઝ બહુ ઇમ્પોર્ટન્ટ કમાન્ડ છે. હવે ફ્રેન્ડ્સ નેક્સ્ટ કમાન્ડ છે ઇલિપ્સ કમાન્ડ. તો તમારે ગમે ત્યાં ઇલિપ્સ ડ્રો કરવો હોય તો ફર્સ્ટ હું રેક્ટેંગલ કમાન્ડને સિલેક્ટ કરું છું અને મારે રેક્ટેંગલ કમાન્ડમાં ઇલિપ્સ ડ્રો કરવો છે. તો અહીં હું સેન્ટર કમાન્ડનો યુઝ કરીને ઇલિપ્સ ડ્રો કરું છું. તો મને સ્પેસિફાઈ સેન્ટર ઓફ ઇલિપ્સ, તો ઇલિપ્સનું સેન્ટર સ્પેસિફાઈ કરું છું ફર્સ્ટ, દેન સ્પેસિફાઈ એન્ડ પોઈન્ટ ઓફ એક્સિસ. ઇલિપ્સની એન્ડ પોઈન્ટ એક્સિસ હું સિલેક્ટ કરું છું અને ડિસ્ટન્સ હું સિલેક્ટ કરું છું. તો આ રીતના હું એની ઇલિપ્સ રેક્ટેંગલમાં એક ઇલિપ્સ ડ્રો કરી શકું છું. સેકન્ડ હું ફરીથી સેન્ટર કમાન્ડનો યુઝ કરું છું. તો સ્પેસિફાઈ સેન્ટર, દેન એન્ડ પોઈન્ટ ઓફ એક્સિસ એન્ડ દેન ડિસ્ટન્સ ટુ અધર એક્સિસ. તો આ રીતના સેન્ટર ઇલિપ્સથી હું ઇલિપ્સ ડ્રો કરી શકું છું. ફરીથી હું રેક્ટેંગલ ડ્રો કરું છું, દેન ઇલિપ્સમાં હું એક્સિસ એન્ડ યુઝ કરું છું. તો સૌપ્રથમ જે ઇલિપ્સની એક્સિસ છે એના એન્ડ પોઈન્ટ હું સિલેક્ટ કરું છું અને એ એક્સિસથી એનું સ્પેસિફિક ડિસ્ટન્સને હું સિલેક્ટ કરીને ઇલિપ્સ ડ્રો કરી શકું છું.
અગેન રેક્ટેંગલ કમાન્ડનો યુઝ કરીને રેક્ટેંગલ ડ્રો કરું છું અને લાસ્ટમાં ઇલિપ્ટિકલ આર્ક કમાન્ડનો યુઝ કરું છું, જેમાં મને સ્પેસિફાય એક્સિસ એન્ડ પોઈન્ટ. તો એક્સિસનું એન્ડ પોઈન્ટ સિલેક્ટ કરું છું, દેન અધર એન્ડ પોઈન્ટ ઓફ એક્સિસ હું સિલેક્ટ કરું છું અને ડિસ્ટન્સ સિલેક્ટ કરીને એની આર્ક ઇલિપ્ટિકલ આર્ક હું ડ્રો કરી શકું છું. તો હું જ્યારે કર્સરને રોટેટ કરીશ તો આ રીતના ઇલિપ્ટિકલ આર્ક બનાવી શકું છું. તો ફ્રેન્ડ્સ, હું 3 રીતે ઇલિપ્સ ડ્રો કરી શકું છું. ફર્સ્ટ સેન્ટર, સેકન્ડ એક્સિસ એન્ડ થર્ડ વન ઇઝ ઇલિપ્ટિકલ આર્ક. તો આપણે 3 મેથડ જોઈ લીધી છે. એક લાસ્ટ કમાન્ડ છે કન્સ્ટ્રક્શન લાઇન. તો ફ્રેન્ડ્સ, આ કન્સ્ટ્રક્શન લાઇન એ સિવિલ એન્જિનિયર માટે બહુ મહત્ત્વનો કમાન્ડ છે. ડ્રો ટૂલબારમાં 3 પ્રકારની લાઇન આવશે. ફર્સ્ટ સિમ્પલ લાઇન, દેન સેકન્ડ પોલી લાઇન અને થર્ડ વન ઇઝ કન્સ્ટ્રક્શન લાઇન. તો આ રીતના તમે કન્સ્ટ્રક્શન લાઇન ઇન્ફાઇનાઇટ ડ્રો કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે લેક્ચર 2માં બધા જ ડ્રો ટૂલબાર ડિસ્કશન કરી દીધા છે. લાઇન, પોલીલાઇન, સર્કલ, આર્ક, રેક્ટેંગલ, પોલીગોન, ઇલિપ્સ, હેચ, કન્સ્ટ્રક્શન લાઇન. આઈ હોપ તમને બધા કમાન્ડ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થયા હશે. ઇફ યુ હેવ એની ડાઉટ્સ એન્ડ ક્વેરી, then please mail us or comment us. And thanks for watching this video. Please share this video to maximum students and subscribe my YouTube channel MacFest. Thanks again.